સુરતના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને મોટા વરાછાના હીરા વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું। મૃતકે આપઘાત કરતા પહેલા પોતાની પત્નીને મોબાઈલમાં એક હૃદયદ્રાવક વિડીયો રેકોર્ડ કરી પોતાની વેદના ઠાલવી હતી। આ મામલે ઉત્તરાયણ પોલીસે 3 વ્યાજખોરો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી 2 વ્યાજખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ સાથે જ આ બંનેના મૃતક હીરા વેપારીના ઘરે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। 11મી માર્ચે વેપારીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી। મળતી માહિતી પ્રમાણે મોટા વરાછા બ્લુબેલ રેસિડેન્સીમાં રહેતા મિની બજારના હીરાનો વ્યવસાય કરતા મિતેશભાઈ મિયાણીના ભાઈ સંદીપભાઈ ગત 11મી માર્ચના રોજ ગોપીનગામ સર્કલ પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી। ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું। પરંતુ પરિવાર જ્યારે શોકમાં હતો ત્યારે 16મી માર્ચના રોજ સંદીપભાઈ પત્ની અસ્મિતાબેનને તેમના મોબાઈલમાંથી એક વિડીયો મળી આવ્યો હતો। વિડીયોમાં સંદીપભાઈ ધ્રુસકે રડતા જણાવ્યું હતું કે હું જાઉં છું, તારો ભાઈ તને છોડીને જાય છે। હવે મમ્મી પપ્પાને બધાને છેલ્લા સીતારામ, અસ્મિતા આઈ લવ યુ, છોકરાને સંભાળજે, હીરુ, દક્ષુ અને દિશુની અને બહુ યાદ કરું છું। તારા વગર રહેવું નથી, પણ મારે જવું પડે એમ છે। આપણી ગાડી બુધા પાસે છે, તે લઈ લેજે। ઘરેણું મારા માં વિશાલ એટલે કે ફોનમાં તેનો નંબર છે, તેની પાસે છે। ગામનો અને હું જેને કહું તેને સજા મળવી જોઈએ। એક તુષાર હસ્તક ડેનિસ સુરતી, બીજો રંધોડો ગામનો સહદેવ જે અનિરુદ્ધ હસ્તક છે અને ત્રીજો તુષાર હસ્તક સંજય ઉર્ફે વિજય ભરવાડ। આ બધાને બહુ તંગ કર્યો છે। આઈ લવ યુ મિતેશ, તું બધું સંભાળી લેજે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સંદીપભાઈને સહદેવ પાસેથી 1 લાખ વ્યાજે લીધા હતા, જેના બદલામાં તે રોજના 1000 વ્યાજ વસૂલતો હતો, જ્યારે ડેનિસ પાસેથી લીધેલા 60,000ની સામે 62,000 ચૂકવી દીધા હોવા છતાં ઉઘરાણી ચાલુ રહી હતી। મિતેશભાઈ મિયાણીની ફરિયાદના આધારે ઉત્તરાયણ પોલીસે સહદેવ ધીરુભાઈ ઢીલા, દિનેશ ઉર્ફે જાડિયો, રમેશભાઈ સુરતી અને સંજય ઉર્ફે વિજય ભરવાડ વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો, જે પૈકી સહદેવ ધીરુ ઢીલા ઉંમર 22 રહે સ્વીટ હોમ, રજવાડી પાર્ટી પ્લોટ પાસે, અમરોલી, મૂળ રંધોડા, ઉમરાળ, ભાવનગર અને ડેનિશ સુરતીની ધરપકડ કરવામાં આવી છે। બંને વ્યાજખોરોને મૃતકની સોસાયટીમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન 2 આરોપીને પકડીને રિમાન્ડ માંગતા હાલ આરોપીઓ રિમાન્ડ હેઠળ છે। આજે બંને વ્યાજખોરોને મૃતકની સોસાયટીમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। બંને વ્યાજખોરોને ઉઘાડા પગે લંગડાતી હાલતમાં જોવા મળ્યા હતા। આ સાથે સોસાયટીના લોકો અને મૃતક પરિવારજનો પણ એકઠા થઈ ગયા હતા। મૃતકની પત્નીએ 2 હાથ જોડીને રડતા પોલીસને આરોપીઓને મોટી સજા કરવાની અપીલ કરી હતી, જેની સાથે બીજા કોઈ સાથે આવું ન કરી શકે। બ્યુરો રિપોર્ટ, IN TV ન્યૂઝ, સુરત।